अस्सलामुअलैकुम। तो आज अल्हम्दुलिल्लाह रमज़ान मुबारकना 24 रोजा पूरा થઈ ગયા છે અને આજે આપણે બનાવી રહ્યા છીએ। સવારે દૂધ આવી ગયું હતું 8 વાગે, તો બનાવવાના છે ખીર। તો આજે 100 લીટર દૂધમાં આપણે ખીર બનાવવાના છે। તો આપણા દીપકભાઈ જે રીતના ડેક ધોઈ કાઢી છે અને દૂધના પેકેટ બી ધોઈને આપણે અંદર દૂધ નાખીએ છીએ। તો આપણા હફીઝ સુલેમાન જે આપણા બાબરચી સાહેબ છે જે ખાવાનું બનાવે છે ને આપણું જે કંઈ ફલૂદા દૂધનું બનાવે છે તે બનાવવાની કામગીરી સ્ટાર્ટ કરી દીધી છે। અને આપણા ઇસ્માઇલભાઈ છે જે આપણે દૂધમાં માવો નાખી રહ્યા છે। તો જે રીતના મેં તમને કીધું કે સવારે 8 વાગે દૂધ આવી ગયું હતું અને દૂધને ગરમ કરવાની પ્રોસેસ આપણે ચાલુ કરી દીધી હતી અને આજે ખીર બનાવવાના છે। તો આમાં બી બધું માવો, જે કાજુ બદામ પિસ્તા જે કંઈ નાખવાના છે તેની બી કામગીરી આપણે નાખવાની હમણાં સ્ટાર્ટ કરી દીધી છે। તો આ કાજુ બદામ ભરપૂર માત્રામાં નાખી રહ્યા છે હમણાં। તો ખીર બનાવવાના છે આજે, જે ખતમે કુરાન બી કે 24મી તરાબીના દિવસે ખતમે કુરાન થાય છે। તો આપણે મસ્જિદોમાં બી વેચવાના છે, મસ્જિદના બહાર અને આખા ગામમાં બી વેચાણ કરવાના છે આનું। તો હમણાં આપણે ખીર જે રીતના ડબ્બા બનાવ્યા હતા તો ગાડીમાં બધું ભરી રહ્યા છે અને આખા ગામમાં વેચાણની કામગીરી કરવાના છે। તો હમણાં ગામમાં વેચાણ માટે નીકળી રહ્યા છે। તો આપણા બધા ખિદમતના સાથી જે માણેકપુર ટંકોલી યંગસ્ટર ગ્રુપ જેમના તરફથી આયોજિત કરવામાં આવ્યું તે બધા સાથી આવી ગયા છે આપણા। તો આજની કામગીરીમાં યંગસ્ટર ગ્રુપ છે તેને લઈને પછી આપણે નીકળી ગયા હતા વેચાણ માટે જે રીતના ગામમાં। અને મેં સાંજે જ તમને કહી દીધું હતું, વિડીયો જે અપલોડ કર્યો હતો પહેલો વિડીયો 24મા રોજાનો, તો તમે જોયો હશે ઉમ્મીદ છે। તેમાં મેં કહ્યું હતું કે આજે આપણે કામગીરીમાં 2 કામગીરી કરવાના છે। તો સાંજે તો આપણે જે રીતના મદ્રેસામાં વેચાણ કરીએ છીએ, જે છોકરાઓને આપણે આઈસ્ક્રીમ આપી હતી અને હવે આખા ગામમાં આપણે વેચાણ કરી રહ્યા છીએ। તો હમણાં આપણા માણેકપુર ટંકોલી જસાટની ચાલમાં છે, હમણાં વેચાણ કરી રહ્યા। તો આપણા બધા ખિદમતના સાથી એટલે જે રીતના યહિયાભાઈ લિસ્ટમાં જોઈને લોકોને આપી રહ્યા છે। જો તમે હવે મસ્જિદ મોહલ્લામાં આપણે આવી ગયા છે, જે રીતના મસ્જિદ મોહલ્લામાં બી આપણે આખા ગામમાં વેચાણ કરવાના છે। તો આ અમારા ગામનું મસ્જિદ મોહલ્લો અને આ જસાદ મોહલ્લો કહેવામાં આવે છે। જે જસાદ મોહલ્લામાં પતાવીને પછી અમે નાના મોહલ્લામાં આવી ગયા હતા। તો આ અમારા માણેકપુર ટંકોલીનો નાનો મોહલ્લો છે ને આપણા સાથી બધા આપી રહ્યા છે ઘર ઘર જઈને ખિદમત એમની। તો આ માણેકપુર ટંકોલી યંગસ્ટર તરફથી આપવામાં આવ્યું ને આ નવા મોહલ્લો અમારા ગામનો છે ને ત્યાં બી વેચાણ કરી દીધું। પછી લાસ્ટ અમારો બાકી રહી છે એ એક ચાલ છે, સરપંચની ચાલથી ઓળખવામાં આવે છે, ત્યાં અમે આવી ગયા હતા ને અલ્હમ્દુલિલ્લાહ તમારો દુઆથી સપોર્ટથી અલ્હમ્દુલિલ્લાહ અમે આખું ગામ વેચાણ કરી દીધું છે। અને બીજો બી ભાગ આવશે જે આપણે મસ્જિદના બહાર વેચવાના છે, જોવાનું ચૂકશો નહીં। અસ્સલામુ અલૈકુમ, મળીશું।